જામનગરમાં મમાઈનગર વરસાદી પાણી ભરાવાનો મામલો. સ્થાનિકોએ કલેક્ટર એસપીમાં કરી હતી રજૂઆત. 3 મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજૂઆત. સ્થાનિક મહિલાઓએ નોટિસ મુદ્દે કર્યા આક્ષેપ. રાજકીય વર્ગ ધરાવતા લોકોને નોટિસ મળતી નથી. રોજનું કરી કમાઈ એના મકાન પાડવાની મળે છે નોટિસ. જય માતાજી. હવે આ બેનનું મકાન નથી કપતમાં, તોય કાપવાનું અમારા સમાજના ભાઈઓ અને બહેનો કહે છે. હવે અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે દેવા જાય છીએ, બધાની સામે છાનું મને મીટિંગો કરીને નહીં. અને અમારા સમાજના ભાઈઓ અને અમારા સમાજના બહેનો જ વાહે પડ્યા છે. રાજ દીધા, રજવાડા દીધા, અને હવે ટકનું લઈને ટકનું ખાય છે ગાયું રાખીને. એ અમારા સમાજના ભાઈઓને નડે છે. જય ભવાની. જય માતાજી, જય ભવાની. હું જામનગરથી રાઠોડ પારસબા. હવે અમે ગાંધીનગરના હવે એન્ડ રેલવે સ્ટેશનની બાજુમાં રહીએ છીએ, અને ઓચિંતાની અમારા જ સમાજના ભાઈઓ નોટિસો દેવા જાય છે કે આ મકાન આમ છે તેમ છે પાડવાનું છે, અને આવી દબાવે છે. અને ભૂંગરાના કામ માટે એટલે મચ્છરનગરમાં, ગાંધીનગરમાં, મોમાઈનગરમાં જે કાયદેસર ન હોય એ પાડી નાખો તમ તારે. પણ શરૂઆત રાજકારણ દ્વારા છે ને એના ઘરથી કરું. અને એટલા બધા તમને અમારા ઘર નડે છે. અમે ટકનું લઈને ટકનું ખાવાવાળા માણસો છીએ. અમારું ઘર ચલાવવા માટે ગાયું દૂધાણા રાખી છીએ. અમે દારૂનું કોથળિયું જ નથી વેચતા. મચ્છરનગરમાં જે દારૂના ધંધા કરે છે ને ત્યાં બંધ કરાવો, પછી આ બધું બંધ કરાવજો, નકર કાયદેસર જે થતું હશે એ લડવા અમે તૈયાર જ છીએ. જય ભવાની. જય માતાજી. હું પારસબા રાઠોડ જામનગરથી. હવે અમારા અહીંયા લાઈનમાં આ કહેવાય કે આવું ગાંધીનગરનો છેવાડો છે. સ્ટાર્ટિંગમાં તમે જોવો ઘણા બધાએ ઘર વાયરા છે. એ લોકોના પહેલાં પાડો, પછી અમારે જે કાયદેસર નહીં હોય અમે આપોઆપ કહીએ દેશી કે અમારો પાડી નાખો. આજે 40, 50 વર્ષથી અમે રહીએ છીએ, અને હવે નોટિસો આવવા માંડી. અને ખાસ કરીને જે અમારા છે ને એ નોટિસો દેવડાવે છે. બેનો દીકરીઓ અહીંયા પડ્યા છે. આમના હસબન્ડને સાંભળીને એટેક આવી ગયું, અને વેરો ભરે છે. બધા ડોક્યુમેન્ટ છે, પ્રૂફ છે. અને આ મકાન પાડવામાં આવશે તો આગળ રાજકારણના જે છે ને એના મકાને એમણે વારી લીધા છે. શરૂઆત ત્યાંથી કરજો, અને અમારે અહીંયા ભલે એન્ડ થાય. જય ભવાની.